પ્રી સ્કૂલ બાબત દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો તો ધોરણ 11 માં બાયોલોજી વિષયમાં પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનમાં આપણે આગળના ટોપિક તરફ જઈએ। છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે સમભાજનની શરૂઆત કરતા એટલે કે એમ તબક્કા બે પ્રકારે કોષ વિભાજન કરાય છે। જો પ્રજનન કોષો હોય તો અર્ધીકરણ પ્રકારે અને જો દૈહિક કોષો છે તો એમાં સમવિભાજન પ્રમાણે કોષ વિભાજન કરે છે। તો પ્રથમ આપણે જો સમભાજન પ્રમાણે કોષ વિભાજન કરે તો સમવિભાજનના તબક્કા આપણે સમજવાના। તો સમભાજનના તબક્કા તો વિદ્યાર્થી મિત્રો સમભાજનના જે તબક્કા છે એ ચાર તબક્કા છે। एक से पूर्वावस्था, बीजो भाजनावस्था, त्रीजो भाजनोत्तरावस्था, चौथो अंत्यावस्था अथवा तो भाजनांत्य अवस्था। तो विद्यार्थी मित्रों हवे अंतरावस्था पूर्ण करी અને કોષ સમભાજનના એટલે કે એમ તબક્કામાં પ્રવેશ્યો। તો એમ તબક્કામાં જો સમવિભાજન કરે તો આપણે સમજવાનું છે કે કોષ ઓલરેડી ડીએનએ નો જથ્થો બમણો ધરાવે છે, રંગસૂત્ર દ્વિકીય છે મતલબ જોડમાં હોય છે અને બાકીના દરેક દ્રવ્યનો જથ્થો કોષ વૃદ્ધિ થઈ અને એમ તબક્કામાં આવે પ્રવેશ્યો છે। તો કોષ કેવો હોય? હવે હું 23 જોડ રંગસૂત્રો દોરી ના શકું, માટે આપણે ખાલી બે જ રંગસૂત્રો એટલે કે બે જોડી રંગસૂત્રોને સમજવાના છે। समझो विद्यार्थी मित्रों। बीजू आज हूँ दोरू छू ए तारा केंद्र शू तारा केंद्र मतलब तारा केंद्र बराबर। आ कोष केंद्र, आ कोष रस અને અંદર જે અંગિકાઓ છે એની હું રચના જોતો નથી કારણ કે આપણે આને સમજવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સમભાજન તબક્કામાં કોષ પ્રવેશે એનો મતલબ કયો તબક્કામાં પ્રવેશે? પૂર્વાવસ્થા। તો હવે આપણે પ્રથમ તબક્કો પૂર્વાવસ્થા જોઈએ। तो जो समभाजनનો પણ પ્રથમ તબક્કો કહેવાય તો આ જ પૂર્વાવસ્થા એમ તબક્કાનો પણ કયો તબક્કો કહેવાય? પ્રથમ તબક્કો કહેવાય। મતલબ એમ તબક્કાનો કયો પ્રથમ તબક્કો કહેવાય? કયો તબક્કો છે? એમ તબક્કાનો પ્રથમ તબક્કો। અને એમાં પણ હવે આ એમ તબક્કાના જે તબક્કાઓ છે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા, આ તબક્કાઓમાં પણ સૌથી લાંબામાં લાંબો તબક્કો કયો છે? આ છે। એટલે સૌથી વધારે કોષ સામા સમય ગાળે છે તો એમ તબક્કાની વાત છે। એમ તબક્કામાં ચાર તબક્કામાં સૌથી વધારે સમય કોષ સામા ગાળે છે તો પૂર્વાવસ્થામાં। મતલબ એમ તબક્કાનો લાંબામાં લાંબો તબક્કો છે। બીજું હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે અંતરાવસ્થાનો G2 તબક્કો પૂરો થયો અને એમ તબક્કામાં પ્રવેશે એટલે એ દરમિયાન હજુ પૂર્વાવસ્થા પૂરું નથી થયું, હજુ કોષ પૂર્વાવસ્થામાં પહોંચ્યો એટલે આ કોષમાં જે રંગસૂત્ર દ્રવ્ય છે
એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હતા. બરાબર સમજો. હું એ આકૃતિ દોરું છું કઈ રીતે, તમને એમ લાગશે કે ચોપડીમાં તો સાહેબ એ ખુલ્લા બતાવ્યા છે, પણ એ પૂર્વાવસ્થાનો અંત બતાવ્યો છે. સમજો. શરૂઆતમાં જ્યારે એમ તબક્કામાં પ્રથમ પૂર્વાવસ્થામાં કોષ પ્રવેશે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય, તંતુઓ સ્વરૂપે હોય. આજે હું દોર્યા છે એ રીતે. હવે આ તબક્કામાં રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન થાય. શું થાય? રંગસૂત્ર દ્રવ્યનું શું થાય? સંકોચન. સંકોચન થાય એટલે દબાય એટલે શું થાય? રંગસૂત્રો દ્રશ્યમાન થાય. એટલે રંગસૂત્ર દ્રવ્યોનું સંકોચન થતા રંગસૂત્રો દ્રશ્યમાન થાય. શું થાય? પહેલા એને રંગસૂત્ર દ્રવ્ય કહેતા, એટલે કે તંતુઓ સ્વરૂપે હોય. હવે એ સંકોચન પામે એટલે રંગસૂત્રો સ્વરૂપે રજૂ થાય. સમજજો. બરાબર? એટલે કે આ તબક્કાની શરૂઆતમાં રંગસૂત્રો એકલ સૂત્ર સ્વરૂપે હોય. હવે તમને કાયદેસર તમે જોયું છે કે રંગસૂત્રો આવા હોય, મતલબ આ દ્વિસૂત્રી છે, આ એક સૂત્ર અને આ બીજું સૂત્ર. બે સૂત્રો છે, આ એક અને આ બે. આ એક આખું સૂત્રને એકલ સૂત્ર કહેવાય, આ બીજું એકલ સૂત્ર. એટલે કોઈ પણ રંગસૂત્ર બે એકલ સૂત્ર ધરાવે. પણ અહીં તમે જુઓ તો ભેગું લાગે છે. કાયદેસર આમાં આ પ્રકારનું રંગસૂત્ર છે, પણ આ રંગસૂત્ર હજુ કેવું છે? દ્રવ્ય સ્વરૂપે હતું. હવે ધીમે ધીમે દ્રશ્યમાન થાય છે. હવે છૂટું પડ્યું નથી. એટલે શું લખવું પડે? આ તબક્કાની શરૂઆતમાં રંગસૂત્રો એકલ સૂત્ર સ્વરૂપે હોય. આ તબક્કાની શરૂઆતમાં રંગસૂત્રો કયા સ્વરૂપે? એકલ સૂત્ર સ્વરૂપે હોય છે. તબક્કાની શરૂઆતમાં મતલબ આ રીતે હોય છે. કાયદેસર આના અંદર જો છૂટું પાડો તો આવું હોય છે, પરંતુ આ દેખાય છે કેવા? એકલ સૂત્ર ધરાવતા. ત્યારબાદ આ દરેકના અંદર સેન્ટ્રોમિયર છે. શું છે? સેન્ટ્રોમિયર. અહીં લખી દઉં, સેન્ટ્રોમિયર. ત્યારબાદ સેન્ટ્રોમિયર થી જોડાયેલ બે રંગસૂત્રિકાઓ દ્રશ્યમાન થાય. શું થાય આના પછી? હવે સેન્ટ્રોમિયર થી જોડાયેલ બે રંગસૂત્રિકાઓ, આને એક રંગસૂત્રિકા કહેવાય, આને બીજી રંગસૂત્રિકા કહેવાય, અને આ સેન્ટ્રોમિયર થી જોડાય એટલે આખું રંગસૂત્ર બન્યું. તો સેન્ટ્રોમિયર થી જોડાયેલ આ એક રંગસૂત્રિકા, આ બીજું, આ એકલ સૂત્ર, આ એકલ સૂત્ર. સેન્ટ્રોમિયર થી જોડાયેલ બે રંગસૂત્રિકાઓ હવે આપણે એ છૂટું પડે એટલે આવું થાય. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? સેન્ટ્રોમિયર થી જોડાયેલ બે રંગસૂત્રિકાઓ શું થાય? દ્રશ્યમાન થાય. હવે સમજો, કોષ ઓલરેડી એસ તબક્કામાં તો પ્રવેશેલો હતો, અંતરાવસ્થામાંથી નીકળેલો છે. એટલે અંતરાવસ્થામાં જે એસ અવસ્થા હતી એ દરમિયાન જે ડીએનએ ના નવા અણુઓ બન્યા હતા એ આ રંગસૂત્રના અંદર, રંગસૂત્રની સંખ્યા તો એની એ જ હતી. જીવનમાં પણ રંગસૂત્ર 2n, S માં પણ રંગસૂત્ર 2n અને G2 માં પણ રંગસૂત્ર 2n, અને અત્યારે પૂર્વાવસ્થામાં પ્રવેશ્યો ત્યારે પણ રંગસૂત્ર 2n. મતલબ રંગસૂત્ર તો જોડમાં જ હતો, દ્વિકીયમાં જ હતો.
તો રંગસૂત્ર એના એ જ છે, પણ જીવનમાં ડીએનએ નો જથ્થો 2C, S માં ડીએનએ નો જથ્થો 4C, G2 માં ડીએનએ નો જથ્થો 4C અને પૂર્વાવસ્થામાં તો ત્યારે પણ ડીએનએ નો જથ્થો કયો આવ્યો 4C. તો S તબક્કામાં શું કહે છે, નવા ડીએનએ ના અણુઓ જે બન્યા હતા વધારાના, એ અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. બીજો મુદ્દો શું, S અવસ્થામાં બનેલ ડીએનએ ના નવા અણુઓ એકબીજા સાથે કેવા હોય છે, જોડાયેલ હોય છે, વીંટળાયેલા હોય. રંગસૂત્ર એના એ જ છે, પણ એના અંદર દ્રવ્યનો જથ્થો જે કાયદેસર રંગસૂત્રમાં હોય એના કરતા કેવો છે, બમણો છે. બરાબર, આ પૂર્વાવસ્થાની રંગસૂત્રોની વાત છે. હવે તમે યાદ કરો, S અવસ્થામાં બીજું શું થયું હતું, તારા કેન્દ્રો વેવડાયા હતા. શું વેવડાયું હતું, તારા કેન્દ્ર. અને તારા કેન્દ્રો કાયદેસર એક હોય, પણ રંગસૂત્ર જ્યારે આ S ડીએનએ નો જથ્થો બમણો થયો ત્યારે તારા કેન્દ્ર પરનો જથ્થો પણ કેવો થયો હતો, બમણો. આપણે જોયું આગળ. તો તારા કેન્દ્રો હવે બંને એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. એટલે આ તારા કેન્દ્રથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ ચાલુ કરે અને સાથે સાથે શું નિર્માણ કરે, ત્રાક તંતુઓ નિર્માણ કરે. શું નિર્માણ કરે, ત્રાક તંતુ. તો શું લખશો, તારા કેન્દ્રો એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. મતલબ કે એક ધ્રુવમાં જતા આ વિરુદ્ધ બાજુ જાય એટલે બીજા ધ્રુવ તરફ, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. તો તારા કેન્દ્રો પહેલા ભેગા હતા, આ અવસ્થામાં તારા કેન્દ્ર દૂર ખસવાની શરૂઆત કરે અને એકબીજાની વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને દ્વિધ્રુવીય ત્રાકનું શું કરે છે, નિર્માણ. એને શું કહેવાય, ત્રાક તંતુ. શું કહેવાય, ત્રાક તંતુ. બીજું, હવે પૂર્વાવસ્થાના અંતે આ તબક્કો જ્યારે પૂરો થાય ત્યારે કોષીય અંગિકાઓ જેવી કે ગોલ્ગીકા, અહીં શું લખશો, પૂર્વાવસ્થાને અંતે કોષીય અંગિકાઓ. હવે હું અંગિકાઓના નામ નહીં લખતો, ઉદાહરણ તરીકે યાર ગોલ્ગીકા વગેરે વગેરે. અંગિકાઓ, ગોલ્ગીકા, અંતઃકોષ રજા, કોષ કેન્દ્રિકા આગળ હોય તો કોષ કેન્દ્રિકા, આ કોષ કેન્દ્ર પટલ, આ બધા ક્રમશઃ ધીમે ધીમે શું થાય, દૂર થાય. શું થાય, દૂર થાય. સમજમાં આવ્યું, વગેરે દૂર થાય છે. તો પૂર્વાવસ્થાના અંતે શું થયું, રંગસૂત્રો સ્પષ્ટ થયા. સેન્ટ્રોમિયર સાથે બે રંગસૂત્રિકાઓ ધરાવે છે. ડીએનએ નો જથ્થો અંદર એકબીજા સાથે વીંટળાઈને ડબલ છે ઓલરેડી. કોષ કેન્દ્ર પટલ દૂર થયું, બાકીની અંગિકાઓ દૂર થઈ, કોષ કેન્દ્રિકા દૂર થઈ અને હવે કોષ આવી કન્ડિશનમાં કોષ કયા તબક્કામાં પ્રવેશે, બીજા તબક્કામાં. તો હવે વિદ્યાર્થીઓ કોષ આવો છે, સમજો. આપણે કોષને કાઢી દેવાનો નથી, આપણે એની જ આકૃતિમાં બધું સમજવાનું છે. હવે કોષ બીજા તબક્કામાં પ્રવેશે. કયા તબક્કામાં, ભાજના અવસ્થામાં. સમજ્યું? હવે ભાજના અવસ્થામાં કોષ પ્રવેશે. તો ભાજના અવસ્થાની શરૂઆત કોને કહેવાય, કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે દૂર થઈ જાય કે અદૃશ્ય થઈ જાય અને રંગસૂત્રો કોષ રસમાં મુક્તપણે પથરાયેલા હોય તેની સાથે ભાજના અવસ્થાની શરૂઆત થાય છે. તો શું, કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે દૂર થાય અને રંગસૂત્રો કોષ રસમાં મુક્તપણે પથરાયેલા હોય. રંગસૂત્રો
કોષ રસમાં મુક્તપણે પથરાય હોય ત્યારથી કોની બાજના અવસ્થાની શરૂઆત થાય. તમને પ્રશ્ન પૂછે MCQ કે બાજના અવસ્થાની શરૂઆત કઈ કન્ડિશનના આધારે કહી શકાય? તો કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણ મુક્ત થઈ જાય અને રંગસૂત્રો કોષ રસમાં, હવે જુઓ કોષ કેન્દ્ર પટલ નથી રહી તો રંગસૂત્રો કોષ રસમાં આવી ગયા, આ બધું ભેગું થઈ ગયું. હવે રંગસૂત્રો કોષ રસમાં સંપૂર્ણપણે મુક્તપણે ફેલાયેલા હોય ત્યારે કોની અવસ્થાની શરૂઆત થઈ? બાજના અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો આ બાજના અવસ્થાની શરૂઆત થઈ. હવે આ સમયે શું થાય? દ્વિધ્રુવીય ત્રાકના સર્જન સાથે આ જે દ્વિધ્રુવીય તાક હતા એ ધીમે ધીમે હવે બાજના અવસ્થામાં જ્યારે પૂર્વાવસ્થા પૂરું થાય અને કોષ બાજના અવસ્થામાં પ્રવેશે એ સમયે ઓલરેડી તારા કેન્દ્ર બંને ધ્રુવ તરફ આવી જાય અને બંને તારા કેન્દ્રો ત્રાક તંતુનું નિર્માણ કરવા માંગે. હવે હું આને આમ જ બોલું. ખબર પડી? શું થાય? હવે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થઈ રંગસૂત્રો જે છે આ રંગસૂત્રો વિષુવવૃત્ત વિસ્તારમાં, કયા વિસ્તારમાં? વિષુવવૃત્ત. હવે વિષુવવૃત્ત કોને કહેવાય? કેન્દ્રના વિસ્તારને શું કહેવાય? વિષુવવૃત્ત. અથવા તો મધ્ય વિસ્તાર પર શું થાય છે? ગોઠવાય છે. તારા કેન્દ્રો ત્રાક તંતુઓ સર્જી, તારા કેન્દ્રો શું સર્જે? ત્રાક તંતુઓ સર્જી. સાથે સાથે રંગસૂત્રો વિષુવવૃત્ત અથવા તો મધ્ય વિસ્તાર પર શું થાય છે? ગોઠવાય છે. ગોઠવાય કે કેન્દ્રમાં આને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ અને કેન્દ્રને શું કહેવાય? વિષુવવૃત્ત. અને તમે જાણો છો ધોરણ 10 માં કે કેન્દ્રના ભાગને વિષુવવૃત્ત પ્રદેશ કહેવાય અને સાઈડના પ્રદેશને ધ્રુવ કહીએ છીએ. નીચે તરફને દક્ષિણ ધ્રુવ, આ તરફને ઉપર તરફને ઉત્તર ધ્રુવ. ગોઠવાય છે. હવે મધ્ય અવસ્થામાં, મતલબ બાજના અવસ્થાનું બીજું નામ શું? મધ્યાવસ્થા. તો પરીક્ષામાં પૂછે મધ્યાવસ્થા વિશે લખો તો મતલબ તમારે કોનું લખવાનું? બાજના અવસ્થાનું બીજું નામ શું? મધ્યાવસ્થા. તો આ બાજના અવસ્થામાં જે તલ ઉપર રંગસૂત્રો ગોઠવાય છે એ તલને મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો બાજન તલ કહે છે. શું? બાજના અવસ્થામાં રંગસૂત્રો જે તલ એટલે વિસ્તારમાં, પ્રદેશમાં ગોઠવાય છે તેને બાજના મધ્યાવસ્થા પટ્ટિકા, મધ્યાવસ્થા પટ્ટિકા અથવા બાજન તલ કહે છે. તો આ વિસ્તાર કેન્દ્રમાં જ્યાં રંગસૂત્રો લાઈન ટુ લાઈન ગોઠવાયેલા છે એ પ્રદેશને કયો તલ કીધો? બાજન તલ પણ કહે છે. કાં તો બાજન તલ અથવા તો મધ્યાવસ્થા પટ્ટિકા. હવે આ સમયે આ રંગસૂત્રો જે છે એ રંગસૂત્રનું કેન્દ્ર જે છે એ શું હોય? સેન્ટ્રોમિયર. તમને ખબર છે કે આ રંગસૂત્રો છે તો આ રંગસૂત્રના કેન્દ્રમાં શું છે? સેન્ટ્રોમિયર. હવે તાક તંતુઓ ક્યાં ચોટેલા છે? બંને બાજુથી સેન્ટ્રોમિયર છે. સમજ્યું? આ તારા કેન્દ્ર છે. આપણે એક દ્વારા ઉદાહરણ સમજીએ. બરાબર?
હવે આ સમયે રંગસૂત્રનું જે કેન્દ્ર છે એટલે કે સેન્ટ્રોમિયર ઉપર શું આવેલું છે? સેન્ટ્રોમિયર ઉપર તો અહીં કાઇનેટોકોર છે. શું છે કાઇનેટોકોર? આપણે ભણ્યા તકતી જેવી રચના, જ્યાં સેન્ટ્રોમિયર ઉપર ખાડાજના તકતી જેવી રચના છે. તો આ સેન્ટ્રોમિયર સાથે બંને ધ્રુવ તરફથી આવતા ત્રાક તંતુઓ જોડાણ થાય છે. તમે શું લખો? રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે બંને ધ્રુવ તરફથી દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ જોડાય છે. મતલબ આ ત્રાક તંતુ બંને જો આ તરફથી સેન્ટ્રોમિયર સાથે જોડાય, આ તરફથી પણ સેન્ટ્રોમિયર છે, એટલે બંને ત્રાક તંતુઓ જોડાય છે. તમે તમારી બુકમાં પણ આકૃતિ જોઈ શકો છો. આ અવસ્થા એક એવી છે કે જેમાં રંગસૂત્રો સ્પષ્ટપણે જોઈ શકાય છે. મતલબ ભાજના અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે યાદ રાખો, એ આના આધારે તમે સમજી શકો છો કે એક મુદ્દો આવ્યો તો 8મા ચેપ્ટરના કોષ કેન્દ્રના જ્યારે રંગસૂત્રોનું વર્ણન કર્યું ત્યારે એવું વર્ણન આવ્યું કે કોષ વિભાજનની જે ભાજના અવસ્થા છે એ દરમિયાન રંગસૂત્રો જે જોઈ શકાય છે, ક્લિયર જોઈ શકાય છે, સ્પષ્ટ જોઈ શકાય છે. અને એ દરમિયાન રંગસૂત્રોના આકાર કેવા હતા? તો 4 પ્રકારના રંગસૂત્રો હતા ભુજાના આધારે. તો હવે યાદ કરો કે રંગસૂત્રને જ્યારે કોઈ પ્રયોગ કરવો હોય, રંગસૂત્રોને સ્પષ્ટ જોવા હોય તો કોષ વિભાજનના કયા તબક્કામાં જોઈ શકાય? ભાજના અવસ્થામાં. તો વિદ્યાર્થી મિત્રો આ તબક્કો એ પૂરું થાય. આટલું પૂરું થાય એટલે કોષ કયા અવસ્થામાં? ભાજના અવસ્થામાં. હવે જેવું આ પૂરું થયું એટલે હવે કયો તબક્કો? ત્રીજો તબક્કો ચાલુ થાય, ભાજનોત્તરા અવસ્થા. પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમે સમજી શકો છો કે હું આકૃતિ બદલતો નથી. એનો મતલબ કોષ એનો એ જ છે, પ્રક્રિયા અંદર થાય છે, કન્ટિન્યુઅસ પ્રક્રિયા થાય, ક્રમશઃ, ક્યાંય સ્ટોપ થતું નથી. માટે આગળ વર્ણન આવ્યું કે કોષ વિભાજન, જ્યાં કોષ ચક્ર છે એ આખી એક સળંગ પ્રક્રિયા છે. ખાલી અભ્યાસના સરળતા ખાતર આ તબક્કાઓમાં વિભાજન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે ત્રીજું તબક્કો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના બે એટલે કે ભાજનોત્તરા અવસ્થા અને અંત્યાવસ્થાને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આમાં કોઈ પણ જાતની કોઈ ખામી હોય, ના સમજમાં આવી હોય તો તમે મને પૂછી શકો છો. તો આજના લેક્ચરને આપણે પૂરું કરીએ.